એક્ટિવા કે અલગ અલગ જૂના વાહન હોય ને બધામાં લગભગ સેમ પ્રોબ્લેમ જ હોય છે. મારી તેમના ફુગામાં ઉડાડતો હોય એ જાય જાય કપાણા ફુગા કાપા હું પછી એ રીતે બોલ કરતો હોય. પણ આના ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. તો હવે હું ફરીથી અત્યારે આવી ગયો છું આપણી યુટ્યુબ ચેનલમાં. તો હવે આપણે ફરીથી વ્લોગ બનાવવાની શરૂઆત કરી રહ્યા છીએ. 2026માં જો બધે કમબેક કરવાની તૈયારી કરતા હોય, કમબેકનું કહેતો હોય આપણે ન કરી, આપણે શું કામ પાછળ રહી જાય? આપણે હવે કમબેક કરશી, વ્લોગ આપણે હવે મૂકશી. હા, વચમાં સહેજ રહી ગયું હતું કે અમુક ટાઈમે ટોપિક ન મળતા હોય કે પછી કાંઈ સારી એવી લોકેશન કે જગ્યા કાંઈ મળતું ન હોય એટલે વ્લોગ બનાવવાના બંધ કર્યા હતા. ને મને એમ થતું કે કંઈક નવી સ્ક્રિપ્ટ આપણે વિચારી, પણ હવે સ્ક્રિપ્ટ વિચારવા કરતાં આપણે ડેઈલી જે પહેલાં જેમ ચાલુ હતું વ્લોગિંગ કરી દઈએ શરૂઆત. તો આજનો દિવસ અત્યારે ફૂલ ઠંડીમાં શરૂઆત થઈ છે. અત્યારે સવારના 8:15 વાગી રહ્યા છે. મને ટાઢથી નફરત, વહેલું ઉઠવું પડે, મને ના ગમે. તો ચાલો અત્યારે દુકાન ખોલવાની ધંધો પહેલાં. તો અત્યારે આપણે બહાર જઈ દુકાને એક્ટિવા લઈને જવાનું છે. ચાલો એક્ટિવાને બહાર કાઢી લઈ. ચાવી હતી દુકાને એટલે હવે આપણે ચાલુ કરશી. આને ડબલ સ્ટેન્ડ ચડાવી દીધી છે ઘોડી. હવે એક્ટિવામાં શિયાળાની અંદર આને આ રીતે કિક મારીને ચાલુ કરવું પડે. એક્ટિવા કે અલગ અલગ જૂના વાહન હોય ને બધામાં લગભગ સેમ પ્રોબ્લેમ જ હોય છે. જો છે ને, માનશે જ નહીં એક વાતમાં તો. હાલ મારા ભાઈ, ચાલુ થઈ જાય, હવે મોડું થઈએ. પેટ્રોલ પીવડાવીશ બસ. અરે પેટ્રોલ પીવડાવું કેટલા કે 50 રૂપિયાનું પીવડાવું. જો તરત પેટ્રોલનું નામ સાંભળીને તરત જો ચાલુ થઈ ગયું મારું બેટું. લાલચ બધાયને દેવાની. એ લાઈ ચાલુ તો થયું, પણ ચાલુ તો થઈ ગયું, પણ આપણે ભૂલી ગયા થેલી લેવાની. તો ક્યાં નાચો ભાઈ? ખોલો દુકાન ખોલો પાછી. એક તો અત્યારે શિયાળો, એની સવાર સરમાં હાથ એવા ઠંડા થઈ જાય ને. ક્યાં ગઈ થેલી? આ દુકાન આપણી. થેલી તો લઈ લીધી. હવે કોઈ બ્રાન્ડ પ્રમોશન નથી, આ એમને પડી દુકાને. થેલીને મૂકી દઈ. પાછું આને ચાલુ કરવાનું. પેટ્રોલના હમ દઈને, પેટ્રોલના હમ દેસી. ચાવી ક્યાં ગયું? હાય સારે. અને પેટ્રોલના હમ દઈને પાછું આપણે ચાલુ કરશી. ચાવી છે ને ચાલુ, રેડી. હાલો થઈ જા. ચાલુ એક્ટિવામાં ફોન ન જોવાય, પણ અત્યારે તો આ શેરી છે એટલે વાંધો ન આવે. ધીમું આપણે નાની બાકાજીકી કરતા જઈએ એટલે હાલે. આ મંદિર આપણું. ટાઢ કેવી અત્યારમાં વાઈ હુઈ રહેવું. હો ભાઈ, જેને ટાઢથી નફરત હોય ને એને 2 નહીં 4 ગોદડા ઉઠીને સૂતું રહેવું ભાઈ. ટાઢ કેવી. હમણાં દુકાને જાસી એટલે હાથ મારા ઠરી જવાના. तुमसे ना हो पाएगा. પાછો તડકો એવો આમ સારો લાગે. તડકો પાછો આવે નહીં હરખો. જો છે ધુમ્મસ કેવી છે. તો ચાલો હવે રોડે પહોંચ્યા આપણે. એટલે હવે અત્યારે શૂટિંગ બંધ કરી દો, ડાયરેક્ટ દુકાને મળી. તો આપણે નાસ્તો હારવાર લઈ જ લીધો છે. હવે અત્યારે
ટાટ એટલી ને બધે અત્યારે ધીમે ધીમે જ હલાવે, કોઈ ફાસ્ટ હલાવવાની હિંમત કરતું નથી. ટાટ જ અત્યારમાં એટલી છે. મારું મોઢું હાથ બધું ટાટું ફૂલ થઈ ગયું, ટાટું બરફ જેવું. હવે આપણે વળાંક લઈ લઈએ અહીંથી. હા ફૂલ ટાટ એવો ભાઈ. નાસ્તો લીધો અત્યારે, નાસ્તો થોડોક કરવો તો પડે ને. હવે આમાં જેમ આપણે અંદર નાખી પેટ્રોલ ત્યારે ચાલે, એમાં શરીર આપણું રહ્યું એ એક વાહન જ છે, એમાં અંદર ઈંધણ નાખતું રહેવું પડે. આ પણ રોજ રોજ ઈંધણ ન નાખો ને તો બગડી જાય. એટલે પછી ક્યારેક ક્યારેક હાલે, ખાવું પડે ક્યારેક ક્યારેક. આ સ્કૂલ. હા ચાલો હવે દુકાને મળીએ, નાસ્તો કરીએ આપણે. એવું જય હો જેઠાભાઈ. જેઠાલાલનો ફેવરિટ નાસ્તો, જેઠાલાલ નહીં બધે ગુજરાતીનો ફેવરિટ નાસ્તો એટલે ફાફડા જલેબી. જાઓ નાસ્તો કરી લો, પછી મળીએ આપણે. તો દુકાનેથી વસ્તુ લઈ આવી બધી તો ગોઠવી નાખી આપણે, જે લાવ્યા હતા આપણે. તો હવે અત્યારે નાસ્તો કરીને હું બેઠો હતો, મેં ઘડીક ફોન જોતો હતો. અહીંયાથી એક બેન નીકળ્યા જે આ લઈ આવ્યા. તો કોણ કોણ નાનું હતું ત્યારે ફુગાથી રમતું, કમેન્ટ કરીને જરૂર કહેજો. હવાવાળા ફુગા હા જવું ઉપર. આ ફુગા ઉડાડવાની મજા જ કંઈક અલગ હતી. હું તો નાનો હતો, અહીંયા મામાના ઘરે આવ્યો સંક્રાંતે, એટલે પછી ઓલા ફુગા આવે ને, ઓલા ગરુડ હોય પછી મોર હોય હવાવાળા, એ લઈ આવીને પછી માસી અથવા તો મામા હોય ને એ લઈ આવીને રાખે, ફુગાની બધું રાખે. પછી આવે પતંગ ને ચગાવતો હોય, મામાની બધે પતંગ ચગાવે, પપ્પાને બધે પતંગ ચગાવતો હોય, મારી રીતે એમના ફુગામાં ઉડાડતો હોય. એ જાય જાય કપાણા ફુગા કાઈ પા, હું પછી એ રીતે બોલ બોલ કરતો હોય. તો ક્યાં નાચો મે. પણ નાના તો ત્યાં મજા અલગ હતી. મોટા થઈ ગયા હવે પતંગ હવે ચગાવવાના ની આવડી ગઈ એટલે પતંગ ચગાવતા, બાકી નાના તો ત્યાં ફુગા ચગાવતા. ભાજી હું તો હજી નાના છોકરાની જેમ હજી આવા ફુગા મળે તો હજી લઈ લેવાના, હજી ફુગા હું તો ચગાવું, એવું નહીં નવો ચગાવતા હોય. પતંગ કરતા મને સાચું કહું, પતંગ કરતા વધારે ફુગા ચગાવવાની મજા આવે, કેમ કે આ મજા જ અલગ, એમને જવા દેવાના. પવન ના ઉપર જાય તો પણ, તો પવન જાજો ને એટલે ડાયરેક્ટ નીચે વયા જાય. નમસ્કાર મિત્રો, અત્યારે સાંજના 7 વાગી રહ્યા છે. હું બપોરે દુકાનેથી આવીને પછી સૂઈ ગયો હતો ને અત્યારે છેક ઉઠ્યો. સવારે વહેલું ઉઠો ને એટલે સવારે વહેલા ઉઠી એટલે પછી બપોરે ઊંઘ કરવા જાય. આજે વળી 7 વાગી ગયા ઊંઘ કરવામાં, બાકીને અત્યારે વહેલો જ ઉઠી જાઉં છું. તો આ પહેલો વ્લોગ હતો. થોડાક ટાઈમ પછી આપણા જૂના વ્લોગ પણ હતા, એના પછી આ 2026નો પહેલો વ્લોગ છે. તમને વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો, અને કાંઈ હજી અલગ સુધારા કરવા. रुको जरा सबर करो, बोला धक्का बुक्की नहीं करने નથી થતો, કેમ કે અત્યારે ક્રિકેટ રમવાનું છે. આપણે ત્યાં ક્રિકેટ રમવા આવ્યો છું, તો ક્રિકેટની ક્લિપ્સ બતાવું તમને. દડો જવા દીધો આ ભાઈ. આ ભાઈ તમારું મોઢું બતાવો તો. आर्यो इस तरफ इस दीवाने लड़के. अब बाका जी की आई ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ.
3 4 હા બીજું શું કરું કાકા? હવે ગુમરાભાઈ આવ્યા હે બેટિંગ કરવા હતું. તમારે નવું નામ પાડ્યું. આ ભાઈને દોડવું ગમતું નથી લાગતું એટલે ત્યાંથી નાખે બોલિંગ. નાની નાની બાકાજીકી કરે. દેવાય ખવડો ભાઈ ભાઈ ભાઈ. અરે વાહ, કાયદેસર બાકાજી. બેટ્સમેન હારા હે, દડો પાછળ જવા નથી દેતા એટલે હાલે. એ તોડવી નાખે ખબર. વાહ, અરે આહા, બાકાજી કી. જોરદાર. તો હવે ક્રિકેટ રમી લઈ, પછી આગળની ક્લિપ બતાવું. બાય બાય. હવે નાના છોકરાઓ આવ્યા રમવા. વેલ ડિફેન્સ મસ્ત કર્યું બાકાજી કી વાળું. એમાં પાછળ શું આવે? હાલો હાલો આવતા રહ્યો ફિલ્ડિંગમાં. હે શું? એટલું જ. આજનો વ્લોગ અહીં સમાપ્ત કરું છું. તો ત્યાં ક્રિકેટ રમી લીધો, હું ઘરે જાઉં છું. અત્યારે હવે ઘરે જઈને જે વ્લોગ રહ્યો આખો એડિટ કરીશ. અત્યારે કાલ સવારે અપલોડ કરવાનો એટલે વ્લોગ હરખો મસ્ત એડિટ કરી નાખીશ. અત્યારે ઘરે જઈને આજે થોડુંક લેટ થશે હુવામાં. વ્લોગ હરખો હજી એડિટ કરીશ. આઈ હોપ તમને વ્લોગ મજા આવી હોય જોવાની. નીચે કમેન્ટ કરીને જરૂર કહેજો કે વ્લોગ તમને કેવા લાગે ને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ આપણી જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમે નવા અપડેટ આવે એ મિસ ના કરો. અને ઘણા ટાઈમ પછી શરૂઆત કરી છે વ્લોગની, તો સપોર્ટ જરૂર કરજો. પહેલાં સપોર્ટ હતો જ, હજી એવો સપોર્ટ કરી રાખજો. ચાલો આપણે મળીએ. બાય બાય.